નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. જે વ્યક્તિ સારું કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નહીં હોતો. તેનું કામ જ તેને સન્માનને પાત્ર બનાવે છે. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 18/5/2024 શનિવાર, વૈશાખ સુદ દસમ તિથિ છે 11 અને 23 સુધી. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે 24 અને 23 સુધી, પછી હસ્ત નક્ષત્ર છે. હર્ષણ નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે કન્યા, કે જેના નામાંક્ષર છે પ ઠ ણ. દિન વિશેષમાં જોઈએ તો યમઘટ યોગ 24-23 થી સૂર્યોદય સુધી, તેમજ મૃત્યુ યોગ 24-23 થી સૂર્યોદય સુધી. તો દર્શક મિત્ર જિંકલબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. જી જિંકલબેન. મારો પ્રશ્ન છે ને મારા માટે છે. મારી ડેટ ઓફ બર્થ છે 12/8/2002. 12/8/2002. જી, જન્મ સમય જણાવો. જન્મ સ્થળ છે દીક્ષા અને જન્મ સમય છે 3:21 રાતના. જી, પ્રશ્ન જણાવો. મારે પૂછવું છે કે મેરેજના યોગ ક્યારે છે અને લાઈફ પાર્ટનર કેવું મળશે. જી, જો તમારા લગ્ન યોગ અંગે ગણતરી કરીએ તો હાલમાં, એટલે કે લગ્ન યોગ આ 2024માં ચાલી રહ્યા છે અને 2025માં પણ વધુ પ્રબળ યોગ બને છે. એટલે તમે કોઈ પણ જગ્યાએ સારી વાતચીત કરવાની હોય, વ્યવહારુ અભિગમ કે કોઈ હિતેચ્છુને મધ્યસ્થ રાખી અને વાર્તાલાપ કરો, એ તમારા માટે વધુ ઈચ્છનીય લાગી રહ્યું છે. તદુપરાંત તમે આ અંગે જે પણ રોજિંદી પૂજાપાઠ કરતા હો, એમાં ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની એક માળા ઘરે બેસીને કરવાની, તેમજ કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવાની. મહિનામાં એકવાર તમે રહો છો એની નજીક કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં માતાજીના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી, જેથી કરીને જે લગ્નયોગ ચાલી રહ્યો છે અને આગામી સમયમાં સારો યોગ વધુ બની રહ્યો છે, તો તેમાં કોઈ જગ્યાએ તમારી વાત નક્કી થઈ શકે તેવું કહી શકાય. જી. તો હેમિલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અલય. આજે તમારા કામમાં સફળતા મળે તેવા યોગ વધુ દેખાઈ રહ્યા છે. એટલે કોઈ કાર્ય અંગે યોગ્ય આયોજન કરો, એમાં પણ કોઈ અગત્યનું કાર્ય હોય કે કોઈ જૂનું અટકેલું કાર્ય હોય, એ કાર્ય કરવા પ્રયત્ન કરવો એ તમારા માટે વધુ ઈચ્છનીય બને છે. આતુરતા તમારા સ્વભાવમાં વધુ રહે. વાત જાણવાની હોય, વાત કહેવાની હોય કે કંઈ પણ બાબતે કામકાજમાં ઉતાવળવાળી આતુરતા તમારામાં વધુ જોવા મળે. આજે ઇતર પ્રવૃત્તિ પણ ધાર્યા કરતાં થોડીક વધુ થાય, એમાં સમય પણ વધુ ફળવાઈ શકે તેવી પણ એક ધારણા લાગી રહી છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કોઈ જગ્યાએ લાભની વાત બને કે જાણવા જેવી વાત સાંભળવા મળે તેવું બનવા જોગ છે. કામમાં પણ પ્રભાવ આજે સારો રહે, જેની અસર કામકાજ પર પણ પડે અને આજે કામકાજને લીધે ઉત્સાહ પણ સારો જળવાય તેવું પણ બની શકે.
ધાર્મિક ભાવના આજે તમારામાં સારી રહે, તમારી વિચારસરણીમાં કોઈ ધાર્મિક કાર્ય અથવા ધાર્મિક બાબત પર વધુ રહે તેવું પણ બની શકે છે. મિથુન રાશિ, આ જાતકોને આજે ઉત્સાહ કંઈ પણ કારણસર વધી જાય તેવી કોઈ વાત સાંભળવા મળે કે એવી કોઈ વાત બને તેવું લાગી રહ્યું છે. કોઈ સામાજિક બાબતે, આર્થિક બાબતે કે વ્યવસાયલક્ષી બાબતે તક મળે અથવા મનમાં રહેલી કોઈ ઈચ્છા અચાનક ફળીભૂત થતી દેખાય તેવી કોઈ વાત બને એવું આજના દિવસે લાગી રહ્યું છે. કોઈ નવા કાર્ય કરવાની ઈચ્છા હોય તો તે અંગે પહેલ થઈ શકે, આયોજન થઈ શકે, કોઈને સહકાર મળી શકે તેવું પણ બની શકે. જી, તો આગળ દર્શક મિત્ર આપણી સાથે પ્રેમજીભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી પ્રેમજીભાઈ. તો હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની કદર થાય, કંઈ પણ કાર્ય એવું કર્યું હોય એની કોઈ પ્રશંસા થાય કે તમને એ કાર્ય અંગે સંતોષ જાગે તેવું પણ બની શકે. ઉત્સાહ આજે દિવસભર સારો જોવા મળે, કોઈ વાત એવી બને જેને કારણે પણ તમે થોડાક વધુ ઉત્સાહિત રહો તેવું પણ બની શકે છે. કોઈ લાભની વાત બને અથવા કોઈ પસંદગીનું કાર્ય થાય તેવા પણ યોગ બને છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, વિચારોનું આદાન પ્રદાન થાય, કોઈ અગત્યની ચર્ચા હોય એ શક્ય બની શકે. અગત્યની ચર્ચા તમારે વ્યવસાયલક્ષી હોય, કારકિર્દીલક્ષી હોય કે વ્યવહારુ હોય, એ ચર્ચા આજે કોઈ જગ્યાએ કરવાની હોય એ આજે થઈ શકે અને એ ચર્ચામાં કંઈ પણ આગામી સારા એંધાણ દેખાય તેવી પણ વાત બનવા જોગ છે. આજે તમારી કોઈ પણ જગ્યાએ મુલાકાત હોય એ સારી રહે તેવું પણ બની શકે. એમાં પણ જે યુવા વર્ગ છે એ લોકોને કોઈ જીવનસાથી બાબતે મુલાકાત કરવાની હોય અથવા જે વડીલ છે એ લોકોને પણ કોઈ વ્યવહારુ બાબતે કંઈ પણ મુલાકાત કરવાની હોય એ મુલાકાત થોડીક ફળદાયી કે આશાસ્પદ બની શકે તેવી પણ આજના દિવસે વાત સંભવિત બની શકે છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. તમારા વિચારો આજે થોડાક પ્રભુ ભક્તિ તરફ જાય, સદભાવનાવાળા કાર્ય કરવા તરફ મન પુરવાય તેવું પણ બનવા જોગ છે. ઉત્સાહ આજે તમારી દિનચર્યામાં જળવાય, કોઈ વાત એવી સાંભળવા મળી જાય કે કોઈ એવા એંધાણ દેખાઈ જાય જેને કારણે આજે દિવસભર થોડોક ઉત્સાહ વધુ જળવાય તેવા પણ યોગ આજના દિવસે બની રહ્યા છે. જે લોકો રાજકીય બાબતોમાં જોડાયેલા છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, આજે તેઓ તેમના કાર્યમાં જો યોગ્ય કામ કરે અથવા પોતાના કોઈ પણ અંગત કાર્ય માટે ક્યાંય વાત કરવાની હોય તો તેના માટે આજે દિવસ થોડોક અનુકૂળ છે, જેથી કરીને તેને રાજકીય બાબતમાં પણ કોઈ સારું કાર્ય થઈ શકે. જી, દર્શક મિત્ર કૈલાશબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હાલો. જી કૈલાશબેન, જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 25/9/94, જામનગર જિલ્લાનું પડાણ ગામ. જી, જન્મ સમય શું છે? આરોગ્ય અને લગ્ન વિશે પૂછવું છે. એના જયારે સંબંધની વાત ત્યાં લાવી ને અહીંયા ક્યાંથી આવતી જ નથી. અમે ગમે ત્યાં જોવા જઈએ તો ના જ કહે છે. અને પેલા એની તારીખ અમને ખબર નહોતી, તમે અક્ષરે કરાવી છે ને તારીખ એની હતી 2/12/94. પછી હવે અમને તિથિ યાદ હતી, ભાદરવાની છઠ યાદ હતી, એ ઉપરથી અમે તારીખ કહી દીધા. એની જન્મ તારીખ ભાદરવાની તિથિ અમને યાદ હતી, એ ઉપરથી એની કૈલાશબેન,
કૈલાશબેન ફરીવાર જન્મ તારીખ જણાવજો. જેમની માટે પ્રશ્ન હોય તેમની જન્મ તારીખ જણાવો પહેલા. 25/9/94. જી, જન્મ સમય શું છે તેમનો? એનો 5:30 વાગ્યા. જી, અને જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ જામનગર જિલ્લાનું પડાણા ગામ. જી, લગ્ન અને વિષય એના માટે આપનો પ્રશ્ન છે. આરોગ્ય સારું રહેતું નથી ને લગ્ન વિશે સંબંધ ક્યાં જોવા? જી, જી, જો તમારા બે પ્રશ્ન છે, એક આરોગ્યલક્ષી અને એક લગ્ન વિષયક. હવે આરોગ્યલક્ષી બાબતે પણ જો વાત કરીએ ને તો એવું કહેવાય કે એમાં જે પણ તમારે આરોગ્યલક્ષી ચિંતા હોય એનું યોગ્ય માર્ગદર્શન, નિદાન તમારે યોગ્ય રીતે કરાવી અને આગળ વધજો, તમને એમાં સફળતા મળી જાય તેવા યોગ છે. આરોગ્ય બાબતે તમારા હાલમાં જે ગ્રહો દેખાય છે તે થોડાક સુધારાલક્ષી છે, એટલે કોઈ ચિંતા કરવી નહીં. હવે જે લગ્ન પ્રસંગ બાબતની વાત છે તેમાં પણ આપણે એટલું કહી શકાય કે હાલમાં 2024, 25, 26 ત્રણેય વર્ષ આ બાબતે થોડીક અનુકૂળતા વધુ આપી રહ્યા છે, એટલે તમે એ બાબતે પણ ચિંતા ના કરો. કોઈ વ્યવહારુ વ્યક્તિ કે વડીલ વ્યક્તિને માર્ગદર્શન કે મધ્યસ્થી રાખીને આગળ વધો, જેથી કરીને લગ્ન વિષયક બાબત પણ તમારે કોઈ સારી વાત બની શકે. એટલે તમારા બંને પ્રશ્ન માટે હવે થોડો સમય સુધારા પર છે, એટલે તમારે કોઈ બાબતે ચિંતા ના કરવી, યોગ્ય જગ્યાએ યોગ્ય પ્રયત્ન કરવો જ હિતાવહ છે. આ બંને હેતુ જો તમે દરરોજ જે સવારે શંકર ભગવાનનું ધ્યાન ધરી અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કે પાઠ કરો ને એ તમારા માટે વધુ અગત્યનું છે. તેમજ રાત્રે ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ પણ તમારા માટે ઈચ્છનીય બને છે. એટલે તમે રોજિંદી ભક્તિ પૂજાપાઠ સાથે આ પ્રકારની પણ થોડીક ભક્તિભાવ રાખશો ને તો તમારા બંને કાર્યોમાં ધીરે ધીરે સફળતા મળશે, અવરોધ દૂર થશે અને ચિંતા પણ દૂર થાય તેવું આપણે કહી શકીએ. જી, તો હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગીદારપણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે. તો હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર વિનોદભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 5/3/2009. 5/3/2009. જન્મ સમય શું છે? હા, જન્મ સમય 11:05 રાત્રે. જી, જન્મ સ્થળ જણાવો. બારડોલી. પાટણ. બારડોલી. જી, પ્રશ્ન જણાવો આપનો. એ છોકરી 10મું પાસ થઈ છે, 77% આવ્યા છે. જી, હવે એને કઈ લાઈન લેવા માટે સારું પડશે, આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ, એટલા માટે પૂછ્યું છે. જી, જી, જી. જો આ તમે કારકિર્દી લગતી પ્રશ્નની વાત કરી એ તમે બહુ જ સારી વાત છે કે હવે આપણે કઈ જગ્યાએ આગળ વધવું. હવે એના માટે આપણે જો વિચાર કરીએ ને તો કારકિર્દી લક્ષી બાબતમાં એના માટે જો મેનેજમેન્ટ લાઈન હોય એ વ્યક્તિ વધારે સારું, અથવા કાઉન્સિલિંગ સલાહ સૂચન આપવાનું કોઈ પણ કાર્યને લગતું ભણે એ વધુ એના માટે યોગ્ય છે. હવે એના માટે જોવા જઈએ ને તો ભણતર માટે ખાસ કરીને એને સાયન્સ લેવું હોય તો ફાર્મા લાઈન એ વધુ અનુકૂળ છે, અથવા જે બ્લડને લગતા કંઈ પણ પ્રકારના નિદાન થતા હોય એવા વસ્તુ પર કામ કરવું, એ ભણવું, એ ધારો કે લેબોરેટરી, એ પણ એના માટે સાયન્સ લાઈનને લગતું એના માટે વધુ અગત્યનું બની રહ્યું છે. હવે સાયન્સમાં પણ એને કયું ગ્રુપ છે ખબર નહીં, પરંતુ તમારે આ કુંડળી મુજબ જો એ બાંધકામને લગતું કોઈ ભણે, ધારો કે સિવિલ એન્જિનિયર છે કે આર્કિટેક્ટ છે કે ઇન્ટિરિયર જેવી વસ્તુ, એ પણ અગત્યનું બને છે. અને કોમર્સ ફિલ્ડમાં મેં હમણાં જ વાત કરી કે મેનેજમેન્ટ અથવા એડવાઇઝરીને લગતું કંઈ પણ કામ માટે જો ભણતર કરે તો એના માટે ઉજ્જવળ કારકિર્દી બની શકે તેવું લાગે છે. એની કારકિર્દી સારી બને અને સારું ભણતર મેળવે એ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ સવારે
સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ ઘરે બેસીને ગાયત્રી મંત્રની 1 માળા કરે અને ગુરુવારના દિવસે દત્ત બાવનીના પાઠ વાંચે, તો જેથી કરીને આને ભણતરમાં પણ સારું રહેશે અને ભણ્યા પછી પણ એને સારી રીતે કારકિર્દી બને તેવું લાગે છે. આ કુંડળીમાં તમને વધુમાં એક વાત કહું કે જો થોડુંક આયોજનબદ્ધ ભણશે ને તો એની નાની ઉંમરે પણ કારકિર્દી શરૂ થઈ શકે તેવા યોગ છે. એટલે થોડી ધીરજ અને સતત માર્ગદર્શનથી અને તણાવમુક્ત રહીને આગળ વધો, ચોક્કસ સારી કારકિર્દી બનશે. જી. તો આગળ દર્શક મિત્ર જાનકીબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 25/6/74. 25/10/74. 25/6/6. જી, 25/6/74. જન્મ સમય શું છે? જન્મ સમય રાત્રે 11:15. જી, જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. જી જાનકીબેન, પ્રશ્ન આપનો જણાવો. વર્ષથી તબિયત બરાબર નથી રહેતી. જાનકીબેન, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, પ્રશ્ન જણાવજો ફરીવાર. પ્રશ્ન એ છે કે એની 2 વર્ષથી તબિયત સારી નથી રહેતી. જી જી એની 2 વર્ષથી તબિયત સારી નથી રહેતી. જી જી હવે જો એમના આરોગ્ય અંગેની જે તમે વાત કરો છો તો એના માટે એટલું કહેવાય કે આ 2024માં આરોગ્ય અંગે સુધારો આવે તેવા યોગ છે. એટલે તબિયત અંગે ક્યાંય પણ ડાક્ટરી માર્ગદર્શન લેવાનું હોય એ લઈ અને એને પણ આગળ વધવું અને સમય સારો છે એટલે તમે એ બાબતે થોડા પ્રયત્નશીલ પણ રહેવું ઈચ્છનીય બને છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો તેમજ હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ વધુ સારું છે. જો તમને એનાથી પણ સરળ વાત કહીએ તો શંકર ભગવાનની 1 માળા કરો અને અઠવાડિયામાં 1 વાર કે મહિનામાં 1 વાર તમે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને 1 વાટકી જેટલું કંઈ પણ અનાજ તમે આપો એ પણ તમારા માટે વધુ અગત્યનું બને છે. જેથી કરીને હાલમાં જે ગ્રહ યોગ એવું બતાવે છે કે પરિસ્થિતિ સુધરી શકે તો તેમાં એ સુધારો આવી શકે. જો એ પોતે આ વસ્તુ કરી શકે તો સારી વસ્તુ છે, અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ એના નિમિત્તે આ વસ્તુ કરે ને તો ચોક્કસ એના પર ફાયદો થઈ શકે તેવું આપણે કહી શકીએ. જી. તો હેમિલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિ જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને સહયોગ મળે તમારા કામકાજમાં, તમને કંઈ પણ પ્રકારનું માર્ગદર્શન પણ મળે, મનમાં કોઈ વાત એવી બને કે જેને કારણે તમે દ્વિધા પણ થોડીક વધુ અનુભવો. શાંતિ જાળવવી એ આજના દિવસ માટે અગત્યની છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં વધુ રહે. સામાજિક કાર્ય કરવા તરફ મન પરોવાય. મદદ કરવાની ભાવના આજે તમારામાં વધુ રહે. ધન રાશિ કામકાજમાં ઉત્સાહ વધુ જોવા મળે તેવું બની શકે. કોઈ પણ જગ્યાએ મુલાકાત કરવાની હોય એ આશાસ્પદ કે લાભવંતી પણ બની શકે છે. વાણી પર પ્રભાવ સારો રહે જેને કારણે તમે સામેની વ્યક્તિને પણ પ્રભાવશીલ બનાવી શકો. જી. તો આગળ દર્શક મિત્ર મીનાક્ષીબેન આપણી સાથે જોડાયા છે. મીનાક્ષીબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારે મને પ્રશ્ન છે. જી. મારી જન્મ તારીખ છે 7મી નવેમ્બર 1955. ફરીવાર જણાવજો. 7મી નવેમ્બર 1955. જી. જન્મ સમય જણાવો. જન્મ સમય છે 9:35. 9:35 રાતના કે દિવસના? હા, રાતના. રાતના. જી. જન્મ સ્થળ જણાવો. અને જન્મ સ્થળ છે દાહોદ, પંચમહાલ જિલ્લામાં. જી. પ્રશ્ન જણાવો આપનો. મારો પ્રશ્ન એ છે કે હું શેર માર્કેટ ઘરેથી કરું છું તો એમાં મને આર્થિક રીતે વૃદ્ધિ થશે કે નહીં, અને મારું છે ને મને
થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે અને બ્લડ પ્રેશર છે. જી તો મારી છેલ્લી જિંદગી કેવી રીતે રહેશે, જી મારી વૃદ્ધાવસ્થા કેવી રીતે અને શારીરિક રીતે, માનસિક રીતે અને આર્થિક રીતે કેવી રહેશે જી એ મને જરા જણાવજો. જો સૌપ્રથમ તમારી આરોગ્ય બાબતે વાત કરીએ ને તો આરોગ્ય બાબતે હાલમાં તમારે જ્યાં પણ જરૂરી લાગે ત્યાં માર્ગદર્શન સાથે આગળ વધવું, ડૉક્ટરી માર્ગદર્શન એવું લાગી રહ્યું છે. તબિયત અંગે જે પણ તમને પરેજીનું પાલન કરવાનું કે એ કરવું, જેથી કરીને આરોગ્ય અંગે તમને સારું રહે. કોઈ મોટી વાત બને તેવું જણાતું નથી, એટલે તકેદારી રાખશો તો ઘણું સારું રહેશે તેવું આપણે આ કુંડળી પરથી કહી શકીએ. તદુપરાંત તમે જે વ્યવસાય અને આર્થિક બાબતે પણ વાત કરીએ તો આ વખતે કોઈ જગ્યાએ મોટું રોકાણ કે ઉતાવળિયો નિર્ણય ન લેવાઈ જાય તેનું જરા ધ્યાન રાખવું. ધીરજ અને યોગ્ય અનુભવ માર્ગદર્શન સાથે કામકાજમાં ધ્યાન આપવું એ વધુ અગત્યનું છે. 2025ના મધ્યમ પછી તમારા કામકાજમાં થોડી સરળતા વધે, તમારા ગણતરી મુજબના કાર્યો થઈ શકે તેવું બની શકે. માટે હાલમાં કામકાજમાં જરા ધીરજ, તકેદારીથી કામ કરવું એ વધુ અગત્યનું છે. આ બંને કાર્ય હેતુ તમે જે પણ પૂજા ભક્તિ કરતા હોય એ કરવી. ઉપરાંત તમે ભગવાન ભોલેનાથને દરરોજ જે 2 હાથ જોડી અને પ્રાર્થના કરશો તો તમારા માટે વધુ અગત્યનું કહી શકાશે. જી હેમેલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનનું રાશિ ભવિષ્ય આજનું જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે તમને ઉત્સાહ થોડોક સારો જોવા મળે તેવું લાગે છે. કઈ વાત એવી બને કે જેને કારણે તમે મનથી થોડાક ઉત્સાહિત પણ થાઓ. વિચારોમાં સારા પરિવર્તન આવે એવું પણ આજે બની શકે છે. ધાર્મિક વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ રહે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ, સ, શ. વાર્તાલાપમાં આજે વધુ પડતો સમય ફળવાઈ જાય તેવું બને. દિનચર્યામાં સાહસ વૃત્તિ પણ વધુ થાય. ખરીદી પાછળ નાણાં અને સમયનો પણ વ્યય થઈ શકે. મીન રાશિ નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. કોઈ જગ્યાએ લાભની વાત બને. મિત્રો સાથે સમય વધુ પસાર થાય. નવું જાણવા મળે, નવું શીખવા મળે તેવા પણ યોગ બની રહ્યા છે. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.